શ્રી રાધાકૃષ્ણાભ્યામ નમઃ. એબીસી ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. ગત ભાગમાં આપણે જોયું હતું કે દેવર્ષિ નારદ અને ભક્તિ દેવીનો ભેટો થયો છે. એ બંને વચ્ચે સંવાદ ચાલી રહ્યો છે અને ત્યાંથી આગળ વધતા વધતા એવો જે વાત કરે છે એ સનતકુમાર સુધી પહોંચે છે અને સનતકુમારોની પણ ત્યાં આગમન થાય છે એવું આપણે જોયેલું હતું. તો આવો હવે આપણે આગળ વધીએ આ શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર. નારદ ઉવાચ જ્ઞાનયજ્ઞમ કરિષ્યામિ શુકશાસ્ત્ર કથોજ્વલમ ભક્તિ જ્ઞાન વિરાગાણામ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. હું હવે નારદજી કહી રહ્યા છે કે જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિના સ્થાપન માટે એક યજ્ઞ હું કરીશ અને એ યજ્ઞ કરવા માટે હું તત્પર થયો છું. કુત્ર કાર્યમ, આ સનતકુમારો જે બિરાજમાન થયા છે એમને એ પૂછી રહ્યા છે નારદજી કે આ યજ્ઞ મારે ક્યાં કરવો જોઈએ, એનું સ્થાન તમે મને બતાવો, એનું માર્ગદર્શન મેળવી રહ્યા છે. કુત્ર કાર્યો મયા યજ્ઞ સ્થલમ, એ મને આપ સ્થળ બતાવો કે જે જગ્યાએ આ યજ્ઞ સંપન્ન થાય અને વધારે સરસ રીતે એ સફળ થાય. તો આવું જે સ્થળ છે એ ક્યું છે? મહિમા શુકશાસ્ત્રસ્ય વક્તવ્યો વેદ પારગૈહિ. આપ તો વેદના પારગ છો, પારગામી છો. તો આ જે મારે યજ્ઞ કરવો છે, સત્કર્મ કરવું છે, એ સત્કર્મ મારે ક્યાં કરવું જોઈએ, ક્યાં સ્થળે કરવું જોઈએ? કિયદ્ભિર દિવસેહિ, કેટલા દિવસો સુધી? શ્રાવ્યમ શ્રીમદ ભાગવતી કથા, આ ભાગવતની કથા જે છે એ મારે કેટલા દિવસ સુધી કરવી જોઈએ? કો વિધિ સત્ર કર્તવ્યો, અને મારે એમાં કેવો વિધિ કરવો જોઈએ? મમેદમ બ્રુતામિતિ, આપ મને આ બધી જ વાત કરો. ક્યાં કરવો જોઈએ, કેટલા દિવસો સુધી કરવો જોઈએ, એમાં કયા પ્રકારની વિધિ કરવી જોઈએ, આ સર્વ માર્ગદર્શન હે સનત કુમારો તમે મને પ્રદાન કરો. કુમારા ઊચુહુ, શરદ કુમારોમાંના એક ભાઈ એ બોલ્યા, શુણુ નારદ વક્ષ્યામો, હે નારદજી, હે દેવર્ષે, અમે આપને કહી રહ્યા છે, આપ તો ઘણા વિનમ્ર છો. વિનમ્રાય વિવેકીને, આપ તો ઘણા બધા વિવેકી છો અને આપ છો એ વિનયવાળા છો. ગંગા દ્વાર સમીપે તું તટમાનંદ નામકમ, ગંગા નદીના કિનારા ઉપર એક આનંદ નામનો તટ છે. નાના ઋષિ ગણેર જુષ્ટમ, અને ત્યાં અનેક ઋષિઓથી એ સેવાયેલું છે. દેવ સિદ્ધ નિષેવિતમ, અને દેવો અને સિદ્ધો પણ ત્યાં વિચરણ કરે છે. નાના તરુ લતા કિર્યા, અનેક પ્રકારના ત્યાં વૃક્ષો ઉગેલા છે. નવકોમલ વાલુકમ, અને સરસ મજાની ત્યાં રેતી, ઝીણી ઝીણી સરસ મજાની નવી પ્રકારની એ રેતી ત્યાં પથરાયેલી છે. રમ્યમ એકાંત દેશસ્થમ, આ તો અત્યંત રમ્ય અને એકાંત વાળું આ સ્થળ છે. અને હેમ પદ્મ સુસૌરભમ, અહીંયા તો જે સુગંધી કમળો જે છે એ કેવા છે કે હેમ એટલે કે સુવર્ણના રંગના અહીંયા કમળો ખીલેલા છે અને એની જે સૌરભ છે, એની જે સુવાસ છે એ ચારે બાજુ પ્રસરી રહી છે. રમ્યમ એકાંત દેશસ્થમ અને હેમ પદ્મ સુસૌરભમ તત્સમીપસ્થ જીવાનામ, બહુ મોટી વાત કરી રહ્યા છે કે અહીંયા જે કોઈ જીવો રહે છે એમને એકબીજા માટે વેર હોય એવા જીવો પણ વેર કરતા નથી. તત્સમીપસ્થમ જીવાનામ વૈરમ ચેતસી ન સ્થિરમ, એટલે કે એમના મનની અંદર જે કુદરતી રીતે જે વેર હોય છે એવા જીવો પણ એકબીજાના માટે
વેર કરતા નથી. જ્ઞાન યજ્ઞ તત્ર કર્તવ્ય, ત્યાં તમારે જ્ઞાન યજ્ઞ કરવો જોઈએ. જ્ઞાન યજ્ઞ ત્વયા તત્ર કર્તવ્યો ય પ્રયત્નતઃ, આપને એ જગ્યાએ આ જ્ઞાન યજ્ઞ છે, આપનું સત્કર્મ છે, આવા રમ્ય સ્થળ ઉપર કે જ્યાં સિંહ અને હાથી બે સામસામે આવે છે, તો પણ એકબીજાની અંદર વેર વૃત્તિ જરા પણ જોવા મળતી નથી. આવા રમ્ય સ્થળ ઉપર આનંદ નામના તટ ઉપર આપે આપનું કાર્ય એટલે કે આપનો સત્સંગ અને જ્ઞાન યજ્ઞ કરવો જોઈએ. અપૂર્વ રૂપ રસસ રૂપાચ કથા તત્ર ભવિષ્યતિ. સનત કુમારો કહી રહ્યા છે કે આ જે સ્થળ છે ત્યાં અપૂર્વ એક સરસ મજાની ભાગવતની કથા થશે. અને પુરસ્થમ નિર્બલમ ચૈવ જરાજીર્ણમ કલેવરમ, એ જે જગ્યાએ થશે ત્યાં પુરસ્થમ નિર્બલમ ચૈવ જરાજીર્ણમ કલેવરમ, જરા એટલે કે ઘડપડ, અને એવા ઘડપડથી જે વ્યાપ્ત થયા છે એવા જ્ઞાન અને વૈરાગ્ય, એની સાથે આ ભક્તિ દેવી ત્યાં પધારશે. તદ્વયમ ચ પુરસ્કૃત્ય ભક્તિસ્તત્રાગમિષ્યતિ. આ બંનેને આગળ કરીને પુરસ્કૃત્ય, એને સાથે લઈને ભક્તિ દેવી છે આ જગ્યા ઉપર જ્યારે તમે આ કથા કહેશો, એટલે કે ભાગવતની કથા કરવામાં આવશે, સત્કર્મ કરવામાં આવશે, ત્યારે ભક્તિ દેવી અને જ્ઞાન અને વૈરાગ્ય ત્યાં આવી જશે. તત્ર ભાગવતી વાર્તા યત્ર યત્ર ભાગવતી વાર્તા, જ્યાં પણ ક્યાંય આ ભાગવતની વાર્તા થાય છે, તત્ર ભક્ત્યાદિકમ વ્રજેત, ત્યાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ચોક્કસ રીતે ત્યાં જતા હોય છે. કથા શબ્દમ સમાકર્ણ્ય તત્રિકમ તરુણાયતે. અને સાંભળો હે દેવર્ષિ, આ કથાના શબ્દો જે છે એમના કાનમાં પડતા એવો તરત જ તરુણ બની જશે. આ જ્ઞાન અને વૈરાગ્ય, જેને નિદ્રા એ દૂર થતી નથી અને એમને જરા એટલે કે ઘડપણ એટલે કે જે ઘરડા થયેલા છે અને એમના કાષ્ટ જેવા અંગો નીરસ થઈ ગયા છે, એવો ઘડપણમાંથી તરત જ મુક્તિ મેળવશે અને ભક્તિ દેવી પણ ત્યાં ખૂબ જ આનંદ પામશે. આવું પ્રિડિક્શન જે છે એટલે કે પૂર્વાનુમાન, અને પહેલેથી જ સનત કુમારે કહ્યું, ભવિષ્યવાણી કરી કે ત્યાં ચોક્કસ રીતે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આવશે. કારણ કે કથા જ્યાં થતી હોય ત્યાં આ ત્રણેય આવ્યા વગર રહેતા નથી, અને ત્યાં એવો તરુણ થઈ જશે, આનંદિત થઈ જશે, સંતોષ થઈ જશે એમને. સુત ઉવાચ એવ મુક્તા કુમારાસ્તે નારદેન સમમ તતઃ ગંગા તટમ સમાજગ્મુઃ કથાપાનાય સત્વરાહા. આ રીતે નારદ મુનિને ઉપદેશ આપીને એ કથાના તૈયારી માટે, એ કથા માટે આ ચારે ચાર ઋષિઓ પણ એ નારદજીની સાથે ત્યાંથી ગંગા તટ ઉપર ચાલી નીકળ્યા છે. હવે ત્યાં ગંગા તટ ઉપર જઈ અને શું કરશે એ ચોક્કસ રીતે આપણે આગળના હપ્તામાં જોઈશું. ત્યાં સુધી આપ સર્વેને જય શ્રી કૃષ્ણ.